જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજુ રાઠોડ. અવંતી એગ્રીટેક મધરા ચોકડી ફરી તમારા માટે લઈને આવી ગયો છું મસ્ત મજાનું પાવરફુલ એન્જિન આંતરખેડ મશીન. તો ચલો આપણા આંતરખેડ મશીન વિશે થોડી માહિતી લઈશું આપણા નવા ખેડૂત મિત્ર જોડેથી. તો શું નામ છે સાહેબ તમારું? મારું નામ દંતાણી ભલાભાઈ ડાયાભાઈ, તાલુકો જિલ્લો મહેસાણા, ગામ મેવ. ગામ મેવ. હા. બરોબર. તો તમે સાહેબ આ મશીન ક્યાંથી લીધું? અમે પહેલા આ તમારા મશીન યુટ્યુબ ઉપર વિડીયો જોયેલો અને તમારા જે મશીનના વિડીયો જોયેલા ખેડૂતોએ ખરીદેલું, તેના પરથી અમને એમ લાગ્યું અવંતી એગ્રીટેક પ્રોતિસથી આપણે એની રૂબરૂ મુલાકાત લઈએ. બરોબર. અને પછી અમે રૂબરૂ ગયા, તો મશીન જોયું, ત્યાંના સાહેબોને મળ્યા અને તો તેમને એવું લાગ્યું કે મશીન ખરીદાય એવું. બરોબર. એટલે અમે તો મશીનની ખરીદી કરી. સરસ સરસ. તો અવંતી એગ્રીટેક મધરા તમે મુલાકાત કર્યા પછી તમને એવું લાગ્યું કે ચલો મશીન લીધા જેવું છે લઈ લઈએ એમ? અને જુદા જુદા ગામોમાં જે ખેડૂતો ખરીદે એના અમે વિડીયો જાય એમ અભિપ્રાય અમે જોયા કે ભાઈ આ મશીનમાં સારું છે, એટલે એમના પછી અમને લાગ્યું કે અમારા અવંતી એગ્રીટેકની મુલાકાત લઈએ અમે. બરોબર. એના પછી અમે ખરીદી. તો હાલ તમે સાહેબ કયા કયા પાકમાં ફેરવવાના? અમારે આ ચીકુડીયાનો બગીચો છે, એટલે ચીકુડીયામાં અંતરખેડમાં મોટા ટ્રેક્ટર ચાલે નહીં. બરોબર. એટલે આ નાના મશીન ત્યાં અમારા ગોળ થઈ શકે. વત્તા અમે થોડી ખેતી કરીએ છીએ, એટલે અમે એરંડા કપાસની ખેતી કરીએ, થોડી શાકભાજી વાવીએ, પણ એમાં પણ કામમાં લાગે છે. એટલે અમે આ ખરીદવા માટે પ્રયત્ન કર્યો. બરાબર. તો હવે ખેડવાનું કામકાજ ને બધું કેવું છે આ મશીનનું સાહેબ? ના, સારું છે મશીનનું. અમે એનો ડેમો વિડીયો જોયો, અમે પોતે ચલાવી જોયું. બરાબર. સારું છે, સારું ચાલે છે એમને? સંતોષપૂર્વક? સંતોષપૂર્વક. તો હવે સાહેબ બીજા કોઈ નવા ખેડૂત મિત્રને લેવું હોય તો શું સલાહ આપશો? બીજા ખેડૂતોને જેને જરૂરિયાતમંદ જે ખેડૂતો છે એમને ખરીદા છે આ મશીન, કારણ કે આ ઘણી રીતે ખેતીવાડીમાં, બગીચામાં દરેક બાબતમાં ઉપયોગી મશીન બને એવું છે. બરોબર. તો સાહેબ આ ઓનલાઈન મશીનો મળતા હોય છે, એના વિશે તમે શું કહેવા માંગશો? ઓનલાઈનમાં એ બહુ દૂરથી હોય ને મશીન ખરીદ્યા પછી એ મોકલાવે નહીં, કે કદાચ મોકલાવે અને કોઈ બગડે તો સર્વિસ આપતા હોતા નહીં. બરોબર. એટલે એ જેમ મશીન ખરીદવામાં થોડી તકલીફ રહેતી. બરોબર. અને આપણા નાના ખેડૂતો એમાં છેતરાઈ જતા હોય. નાના ખેડૂતો છેતરાઈ જતા હોય. અને આ તો આપણા ગુજરાતનું નજીક સ્થળ છે પ્રોતિજનું, એટલે આપણે ત્યાં જઈને પણ આપણે એની જે સર્વિસ એ લઈ શકીએ. અને સર્વિસવાળા કહે છે કે અમે તમારે ફોન કરો, તમે રૂબરૂ તમારી સર્વિસ આપી. બરોબર. તો તમે જે માહિતી આપી એ બદલ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દરેક તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અમારે ત્યાં મધરા ચોકડી અવંતી એગ્રીટેક, તાલુકો પ્રોતિજ, જિલ્લો સાબરકાંઠા, અવંતી એગ્રીટેકમાં આવવાનું ભૂલશો નહીં અને ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. અને અવંતી એગ્રીટેકમાં આવશો તો તમને આવા અવનવા મશીનો પણ જોવા મળી જશે. તો અમારી આઈડીને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી.